નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ સાહેબ જોડાયા છે ને આજે આપણે વાત જે કરવાની છે એ દિવ્યાંગ શિક્ષકો અને સરકારી નોકરીમાં દિવ્યાંગની પસંદગી એમના માટે કેવા કેવા ધોરણો, લાયકાતના ધોરણો આપણી સરકાર, ગુજરાત સરકાર, ભૂપેન્દ્ર પટેલની સરકાર એ નક્કી કરે છે, કેવા હાસ્યાસ્પદ ધોરણો નક્કી કરે છે અને એ ધોરણો નક્કી કરીને એ છે ને દિવ્યાંગ જે છે એમને કોઈને પસંદગી ન પામે એવી સ્થિતિ નિર્માણ કરે છે. એવું લાગ્યા વિના રહેતું નથી. હજુ હમણાં જ વારાણસીમાં માનનીય વડાપ્રધાન એ દિવ્યાંગને મંચ પર બોલાવીને એમનું સન્માન કરે છે, એમની મદદ કરે છે અને જ્યાં જ્યાં જાય છે ત્યાં એ દિવ્યાંગની વારે થાય છે. દિવ્યાંગના મસીહા હોય એ રીતે નરેન્દ્ર મોદી એ વાત કરે છે. જ્યારે આપણે ત્યાં ગુજરાતમાં નરેન્દ્ર મોદીના વતન રાજ્યમાં પરિસ્થિતિ એનાથી કંઈક ઉલટી છે. અમને જે જાણવા મળ્યું છે, અધિકૃતપણે તો પ્રોફેસર રાઠોડ આપણને જણાવશે, પરંતુ અમને જે જાણવા મળ્યું છે આ લાયકાતના ધોરણો વિશે, દિવ્યાંગની લાયકાતના ધોરણો વિશે, એ કહે છે કે 6 મિનિટમાં 1600 મીટર એમણે દોડવાનું અને લાંબી કૂદ એ 15 ફૂટ એમણે છે ને લાંબો કૂદકો મારવાનો. મને લાગે છે કે જે સામાન્ય ઉમેદવાર હોય, સશક્ત ઉમેદવાર હોય, જેને શારીરિક કોઈ તકલીફ ન હોય, એમના માટે પણ આ ધોરણો કદાચ કડક ગણાય. એવા ધોરણો દિવ્યાંગ માટે રાખવામાં આવે તો મને લાગે છે કે બુદ્ધિનું દેવાળું કાઢીને આપણી સરકારના અધિકારીઓ આવી લાયકાતો જ્યારે કરતા હોય ત્યારે આપણે સીધું ને સટમાં દિવ્યાંગ જે છે એમના માટે કોઈ દયા લાગણી નહીં, એમના અધિકારોની વાત કરવા માટે આપણે છે ને આ એપિસોડ કરવો જ પડે. અને એટલા માટે જ આપણે છે ને આજે પ્રોફેસર રાઠોડને નિમંત્રણ આપ્યું છે. રાઠોડ સાહેબ, આપનું સ્વાગત છે અને આ બાબતમાં આપ વિગતે આપણા દર્શકોને જણાવો. રાઠોડ સાહેબ નમસ્કાર. હવે આપણે શરૂ કરીએ પહેલા સરકારનું તંત્ર એવું ખાડે ગયું છે કે તમારે ન્યાય લેવો હોય તો હાઈકોર્ટમાં જાઓ તો જ મળશે, બાકી મળશે નહીં. હમણાં થયેલી એક આરટીઆઈ મુજબ જીપીએસસીમાં 2016થી 2025 સુધીમાં 1017 જેટલા કેસ થયા છે જીપીએસસી ઉપર. એમને ત્યાં લીગલ એડવાઇઝરો હોય છે, અધિકારીઓ હોય છે, છતાં પ્રજાના પૈસાનો ધુવાળો ત્યાં થઈ રહ્યો છે. કદાચ એમના જ મળતિયા વકીલોને આ મોટી રકમ આપવા માટે પણ આ પ્રકારનું થઈ રહ્યું હશે. દિવ્યાંગોની વાત આજે આપણે લઈશું, પણ એ પહેલા આપણે કહ્યું તેમ ગુજરાત સરકારમાં જે અધિકારીઓ જે બેસે છે એ ઘણી વખતે બુદ્ધિ દોડાયા વગર નિર્ણયો કરે છે એમ કહેવામાં કશું ખોટું નથી. આપણે પહેલા એ વાત કરીશું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વનરક્ષકની જે દિવ્યાંગો માટેની સ્પેશિયલ ભરતી છે 157 જગ્યાની જાહેરાત આપવામાં આવી છે. હવે આ જે દિવ્યાંગો છે એની 4 કેટેગરી પાડવામાં આવી છે. કેટેગરી એ એટલે પ્રજ્ઞાચક્ષુ, જે જોઈ શકતા ના હોય તેવા. કેટેગરી બી એટલે કે જેમને સાંભળવાની અને બોલવાની તકલીફ હોય તેવા. કેટેગરી સી એટલે હાથ પગની સ્નાયુની તકલીફ અને મગજને લખવાની તકલીફ વાળા. અને કેટેગરી ડી અને ઈ એ ચોથો ભાગ રાખવામાં આવ્યો છે કે જેમાં માનસિક તકલીફ વાળા હોય એમને આ કેટેગરીમાં રાખવામાં આવે છે. હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વનરક્ષકની 157 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. એ માટે એમની શૈક્ષણિક લાયકાત તો સમજી શકાય તેવી વસ્તુ છે, પણ જે શારીરિક ક્ષમતા કસોટી જે છે
એ શારીરિક ક્ષમતા કસોટી જે સ્વસ્થ ઉમેદવારો છે એમની જે જોગવાઈ છે એ જ બેઠી અહીંયા મૂકી દેશે. અગાઉ મેં કહ્યું હતું તેમ કે કોઈ પણ પરીક્ષા આવે તો જીપીએસસી નો ગુજરાતીનો ક્લાસ 1 નો અભ્યાસક્રમ છે એ બેઠો મૂકી દેવાનો. તલાટીમાં પણ એમને એવો બેઠો મૂકી દીધો. તો અહીંયા જે દિવ્યાંગ જે ઉમેદવારો છે એકચ્યુઅલી તો એમની હાસી મજાક આ ગૌણ સેવા પસંદગી મંડળ ઉડાવી રહ્યું છે, કારણ કે એમની જે શારીરિક ક્ષમતાની જે કસોટી ખાસ કરીને સી કેટેગરી માટેની જ આ 157 જગ્યાઓ છે. તો આ જગ્યાઓમાં હાથ પગની તકલીફ વાળા દિવ્યાંગ ભાઈ બહેનો છે. હવે એમણે જે ધોરણો રાખ્યા છે શારીરિક કસોટીના, તો એમાં 1600 મીટર એમને 6 મિનિટમાં દોડવાનું છે. હવે સ્વસ્થ લોકો પણ 1600 મીટરની દોડ 6 મિનિટમાં દોડી શકતા નથી. બીજું, ઊંચો કૂદકો 4 ફૂટ અને 3 ઇંચ ઊંચો કૂદકો. હવે પગનો જ બિચારાને તકલીફ છે, એમને ઊંચો કૂદકો 4 ફૂટ અને 3 ઇંચ. લાંબો કૂદકો છે 15 ફૂટ કૂદવાનો. હવે વિચાર કરો કે જે પેલા દોડનારા જે વિદ્યાર્થીઓ છે વનરક્ષકમાં સ્વસ્થ, જેમને કોઈ આવી વિકલાંગતા નથી, એવા લોકો પણ આ દોડી શકતા નથી. તો આવા વિદ્યાર્થીઓ છે એ 15 ફૂટનો જે લાંબો કૂદકો કઈ રીતે એ લગાવી શકશે. બીજું, જે પુલઅપ છે એમને 8 વખત કરવાના, 8 પુલઅપ્સ કરવાના છે છાતી સમક્ષ આમ હાથ રાખીને. હવે આ પણ હાર્ડ ધોરણ છે અને 18 ફૂટનું દોરડું એમને ઉપર ચડવાનું છે. 18 ફૂટનું દોરડું એમને ઉપર ચડવાનું છે. હરિભાઈ સાહેબ, આ તો બુદ્ધિનું દેવાળું આ લોકોએ ફૂંક્યું છે કે તમે ભરતી દિવ્યાંગો માટેની કરો છો, તો દિવ્યાંગો આ કસોટીમાંથી કઈ રીતે પાર ઉતરવાના છે અને કોણ ઉતરશે પાર, રાઈટ? એટલે બિલકુલ બુદ્ધિ વગરનો આ લોકોએ નિર્ણય કર્યો હોય એ આપણને દેખાઈ આવે છે. અને સહેજ પણ વિચારતા નથી કે આ જે જોગવાઈઓ છે એ સ્વસ્થ ઉમેદવારો માટેની જોગવાઈ છે. એની એ જ જોગવાઈઓ જો તમે દિવ્યાંગ ઉમેદવારો માટે તમે લાગુ પાડો તો એમાંથી કોણ પાસ થશે, કઈ રીતે પાસ થશે? આજે જ આપણને વિદ્યાર્થીઓએ લખાણ આપણને મોકલ્યું છે કે જે શારીરિક ક્ષમતા કસોટીના જે ધોરણો છે એ હળવા કરવામાં આવે, અને આ જે ધોરણો છે એ ધોરણો તો એમાં કોઈ પાસ થઈ શકે નહીં. સ્વસ્થને પણ પાસ થવું તકલીફ પડે એવા ધોરણો છે. એટલે આ તો મૂર્ખામી ભર્યું જ કર્યું છે. જેમ એમણે મૂર્ખામી ભર્યો નિર્ણય નિવૃત્ત શિક્ષકોને નોકરીમાં લેવાનો અને બીજા દિવસે એમને થૂંકેલું ચાટવું પડ્યું, એવો જ આ નિર્ણય છે. એટલે આજનો આપનો એપિસોડ જો સરકારના કાન સુધી જાય અને મોડે જો બુદ્ધિ આવે તો આવતીકાલે આ સુધારે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ, જે ખરેખર આ ખોટો નિર્ણય કર્યો છે. હા, બોલો સાહેબ. રાઠોડ સાહેબ, આમાં છે ને હું એક વાત કહું. આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રહેલા મહોદય, એમણે 2 દિવ્યાંગ દીકરીઓને દત્તક લીધી હતી અને આખા દેશમાં એનું ઉદાહરણ એમણે પૂરું પાડ્યું હતું. એ આપણે જાણીએ છીએ. બીજું, દિવ્યાંગ હોય એ બિચારા બાપડા નથી. એમની ક્ષમતા, એ ધારો કે એમને છે ને આંખ નહીં હોય પણ એમની બીજી ક્ષમતાઓ વધારે હશે. મેં એ અનુભવ્યું છે. હું જે ઇન્સ્ટિટ્યૂટનો ડિરેક્ટર હતો ત્યાં અમે 2 સંપૂર્ણપણે પ્રજ્ઞાચક્ષુ, 100% પ્રજ્ઞાચક્ષુ, એક દીકરી અને એક દીકરો, એટલે એક ભાઈ અને એક બેન, એમને માસ્ટર્સમાં એડમિશન અપાયું હતું. તમને નવાઈ લાગશે, પેલો વિદ્યાર્થી, બંને જણા ઝેવિયર્સમાં હતા. ઝેવિયર્સ મારી એ કોલેજ છે, પણ એને અંધજન મંડળ તરફથી અમને એમાંથી રેકમેન્ડેશન આવી હતી. અને એ બંને જણા એટલા તેજસ્વી છે કે આજે પેલી દીકરી એ માસ્ટર્સ કર્યા પછી પ્રશાંત દયાળની નવજીવન ન્યૂઝની એન્કર છે અને એ સુપેરે કામ કરી રહી છે. અને પેલો જે ભાઈ છે એ રાષ્ટ્રીય કક્ષાએ ચેસ રમે છે, એટલે અને તેજસ્વી છે પાછો, એટલે એમની પાસે વિશેષ ક્ષમતા હોય છે.
પરંતુ આપણા એક આઈએએસ અધિકારી, મહિલા અધિકારી, એમની બંને દીકરીઓ દિવ્યાંગ છે અને આપણી આ સરકાર એ દિવ્યાંગોની ઠેકડી ઉડાવે છે, તો મને લાગે છે કે એના વિશે માનનીય મુખ્યમંત્રીએ ધ્યાન ખેંચવું જોઈએ. તાત્કાલિક આ ધોરણો, આ લાયકાતના જે ધોરણો એમણે રાખ્યા છે એ રદ કરવા જોઈએ, પણ ભરતી રદ ન કરવી જોઈએ, કારણ કે ભરતીને પાછું વિલંબમાં નાખવાનું નહીં. આ છે ને આપણે એટલી અપેક્ષા કરીએ છીએ. જો માનનીય મુખ્યમંત્રીમાં દિવ્યાંગ પ્રત્યે કોઈ સદભાવ હોય તો માનનીય વડાપ્રધાનની જેમ. રાઠોડ સાહેબ. એટલે દિવ્યાંગો જે છે એ દયાને પાત્ર નથી, પણ અભિનંદનને પાત્ર છે કે એમને શારીરિક અશક્તિ હોવા છતાં એ પ્રગતિ કરે છે. એટલે એકચ્યુઅલી તો આપણા સ્વસ્થ કરતા એમને હું અભિનંદનને પાત્ર ગણું છું. હું જે હિંમતનગર કોલેજમાં હતો ત્યાંથી ઈડરમાંથી એક અધ્યાપક MA માં સંસ્કૃતમાં લેક્ચર લેવા આવતા અને અમે એમને દોરીને ક્લાસમાં લઈ જતા અને ખૂબ સરસ ભણાવતા. એટલે દિવ્યાંગોની જે શક્તિ છે એને યોગ્ય રીતે એની એપ્રિસિએશન થવું જોઈએ અને એમને પણ રોજગારીનો અધિકાર છે. અને દિવ્યાંગો કઈ પાછળ છે એવું નથી. જેને આંખો નથી એની બાકીની બધી જ ઇન્દ્રિયો બહુ સારી કામ કરતી હોય છે. હું સાહેબ ઉદાહરણ આપું કે મારા મામા ટોટલી અંધ, એ જમાનામાં એ કુવામાં ઉતરીને મોટરનું એ રિપેર કરતા હતા. તમને ફેક છે સાહેબ, આ મેં જાતે જોયેલું છે. હવે આપણે એમનું નામ કહો જરા. હા, એમનું નામ સગરામજી મોહનજી ઠાકોર, સોનીપુર ગામના. એ સાહેબ એ જમાનામાં કુવામાં એ દોરડાવાળા પગથિયાથી ઉતરીને એ પોતે ત્યાં જઈને જે હવા ખોલવાની આ તે કરીને એ પોતે બહાર આવતા. આ જાતે અમે જોયેલું છે. એટલે કુદરતે કોઈને આંખો ન આપી હોય તો એનું સરભર બીજી ઇન્દ્રિયોમાં કરે છે. કુદરત એ ન્યાયી છે, ઈશ્વર એ ન્યાયી છે. એટલે આ વસ્તુ તો આપણે સ્વીકારવી પડે. હવે આપણે બીજો જે અન્યાય વિદ્યાર્થીઓને, દિવ્યાંગ વિદ્યાર્થીઓને થઈ રહ્યો છે અને એના વિશે લોકો ક્યારથી આપણે રજૂઆત કરતા હતા, તો એની વાત આપણે લઈ લઈએ કે સ્પેશિયલ દિવ્યાંગ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે, વિદ્યા સહાયકોની. અને આ જે ભરતી છે એ ભરતીની જાહેરાત 1/11/2024 ના રોજ આવી અને એના ફોર્મ 11/1/2024 સુધી ભરવામાં આવ્યા અને એને ફાઇનલ ઓપ આપવાની જે પ્રક્રિયા છે એ 6/5/2025 થી શરૂ કરવામાં આવી. હવે આ જે ભરતી છે એમાં એ કેટેગરીમાં 53, બી માં 48, સી માં 42 અને ડી અને ઈ માં 45 જગ્યાઓ છે. પણ હવે એની સામે જે ઉમેદવારો છે એ ઉમેદવારો પ્રમાણમાં ઓછા છે. જે એ કેટેગરીના છે એ 3 ઉમેદવારો છે. બી કેટેગરીના જે દિવ્યાંગોએ આપણને માહિતી આપી છે એમાં કોઈ નથી. સી કેટેગરીના 86 ઉમેદવારો છે અને ડી અને ઈ કેટેગરીના 1 ઉમેદવારો છે. એટલે ડી કેટેગરીના જે ઉમેદવારો છે એની સંખ્યા ઘણી બધી વધારે છે. 144 જેટલી જગ્યાઓ છે. એમાંથી ઘણા આ બધા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ એના માટે લાયકાત ધરાવે છે. હવે આ વિદ્યાર્થીઓની માગણી એ છે કે 17/9/2021 નો એક પરિપત્ર છે અને એ પરિપત્રની ફકરા નંબર 6(1) ની જોગવાઈમાં એવું લખ્યું છે કે દિવ્યાંગોની 4 કેટેગરી છે. જો 4 કેટેગરીમાંથી કોઈ કેટેગરીનો ઉમેદવાર ઉપલબ્ધ ન હોય તો પછી બાકીની કેટેગરીના ઉમેદવારોને તેમાં કન્વર્ટ કરવા. દિવ્યાંગ કેટેગરીના જ ઉમેદવાર, દિવ્યાંગ કેટેગરીના હા, એ કરવું જોઈએ. અને સરકારનો પરિપત્ર છે 17/9/2021 નો પરિપત્ર છે. એ પરિપત્રમાં જે છે એનો ફકરા નંબર 6(1) ની જોગવાઈમાં એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ 4 કેટેગરીમાંથી કોઈ કેટેગરીના ઉમેદવાર ન હોય તો બાકીની કેટેગરીના ઉમેદવારોમાંથી જગ્યા ભરી શકાય.
હવે હવે સરકાર આ જાહેરાતની પ્રક્રિયા પૂરી થયા પછી, એની ડેટ પૂરી થયા પછી 20/11/2024 નો એક નવો ઠરાવ લાવે છે જે દિવ્યાંગોને અન્યાય કરતા છે. એમાં આ જગ્યાઓ કન્વર્ટ નહીં કરવી એવી વાત એમાં કરવામાં આવી છે. હવે સંભરવાલ કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો એવો છે કે એક વખતે જગ્યા અંગેની જાહેરાત આવી જાય, એના નિયમો નક્કી થઈ જાય અને પછી એની ફોર્મ ભરવાની તારીખ પૂરી થાય, એના પછી વિદ્યાર્થીઓને અથવા ઉમેદવારોને વિપરીત અસર કરે એવા નવા ફેરફારો કરી શકાય નહીં, આવી આ જોગવાઈ છે. હવે દિવ્યાંગ જે ઉમેદવારો છે એમને આપણે કહીશું કે ભાઈ આ કેસની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ સાથે તમે સરકારમાં રજૂઆત કરો કે આમાં પાછળથી તમે એ જોગવાઈઓ છે એને તમે અમલમાં લઈ શકતા નથી જો એ ઉમેદવારોના વિરુદ્ધમાં હોય તો. પરંતુ અહીંયા પરીક્ષા લેતી જે એજન્સીઓ છે એ મનમાની કરે છે. અગાઉ જે દિવ્યાંગની ભરતી અંગેની જે એક કેટેગરીની આપણે અગાઉ વાત કરી ગયા છે કે એમાં મુખ્ય પરીક્ષા માટે 232 જેટલા ઉમેદવારો પાસ કરવાના હતા, એની જગ્યાએ માત્ર 129 ઉમેદવારો જ પાસ કરવામાં આવ્યા છે. હું કેટેગરીનું નામ ભૂલી ગયો છું, પણ અગાઉ આપણે એની રજૂઆત કરી છે કે એકવાર તમે નિયમ તમે જ કરો છો કે આટલા ઘણા મુખ્યમાં પાસ કરવા, પણ પછી એમાં એ પાસ કરતા નથી. એટલે આપણા જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમની માંગ એ છે કે જે સી કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ છે, લાયકાત ધરાવે છે અને જ્યારે જાહેરાત આવી ત્યારે 2021 નો ઠરાવ એમને લાગુ પડે છે તો એ ઠરાવ મુજબ એમને કન્વર્ટ કરવા જોઈએ, પણ એ કન્વર્ટ કરતા નથી. 32 જેટલા ઉમેદવારો એ વેઇટિંગમાં છે અને એમની ઉંમર પણ પૂરી થવા જઈ રહી છે. એટલે પાછળથી જે એમણે જે પરિપત્ર ટાંકીને વિદ્યાર્થીઓને નહીં લેવાની જે વાત કરી છે એ ખરેખર અન્યાય છે અને આ જે દિવ્યાંગ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને આમાં ખરેખર સમાવેશ કરવા જોઈએ. અને પરિપત્ર છે આમાં કોઈ મહેરબાની કરતા હોય તેવું નથી, અગાઉનો જે પરિપત્ર છે પણ પછી જાહેરાત આવે અને પછીથી તમે નવો પરિપત્ર કરો અને જૂનો પરિપત્રનો અમલ ન કરો તો અન્યાય છે. એટલે દિવ્યાંગો માટેની આ 2-3 એમની રજૂઆત હતી કે એમની જે રજૂઆત એ વ્યાજબી છે. જે અગાઉ ભરતી થઈ છે, અગાઉ 2022માં પણ એ પ્રમાણે કન્વર્ટ કરેલા જ છે પરિપત્ર પ્રમાણે, તો આ ભરતીમાં પણ કન્વર્ટ કરવા જોઈએ અને નવો જે પરિપત્ર છે તમારી ભરતી પ્રક્રિયા પછી લાવ્યા છે તો એનો અમલ ન કરવો જોઈએ એવું વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી, ત્યાંની માગણી હતી. એ વાતને આપણે અહીંયા રજૂ કરી. એટલે આપણે રાઠોડ સાહેબ આપણે સમાપન કરીએ તો સમાપનમાં મારે એક જ વાત કહેવી છે, આપે જે કહ્યું એને આધારે કે આ જે દિવ્યાંગ એની બેઠકો દિવ્યાંગ કેટેગરીની 4 જે કેટેગરી છે એ 4 કેટેગરીમાંથી જ ઉમેદવારો લઈ શકાય, એકમાં ન હોય તો બીજામાંથી એ કન્વર્ટ કરી શકાય. એ અગાઉનો જે ઠરાવ છે એ ઠરાવ જોડીને અને નવો જે ઠરાવ અન્યાયી ઠરાવ જે થયો છે પાછળથી થયો છે એને પણ જોડીને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈમેલ આઈડી ઉપર, હું ફરીને બોલું છું, બધા જ દિવ્યાંગ મિત્રો અથવા તો એમના જે વડીલો છે, વાલીઓ છે અથવા તો એના શુભચિંતકો છે એ બરાબર સાંભળી લે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈમેલ આઈડી ઉપર, અને તમે પીએમઓ ઇન્ડિયા ઉપર જશો તો એમનું ઈમેલ આઈડી તમને મળી જશે, એના ઉપર આ દસ્તાવેજો સાથે આ ફરિયાદ તમે કરો અને એ ફરિયાદની કોપી ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ આપણા જે છે એમના ઈમેલ ઉપર મોકલાવો અને એ છે ને તમે જોશો, હું માનું છું, મને શ્રદ્ધા છે કારણ કે માનનીય વડાપ્રધાનને લખેલી આવી સંવેદનશીલ ફરિયાદો એ ત્યાંથી વડાપ્રધાન કાર્યાલયમાંથી તાત્કાલિક ધોરણે એ છે ને
અહીંયા મુખ્યમંત્રીને મોકલવામાં આવે છે એટલા માટે, અને સરકારની પોતાની પ્રતિષ્ઠા જોખમમાં મુકાય એવી આ વાત છે એટલે એ પગલાં લેશે એવી મને ખાતરી છે. અને એ છે ને એ આ રીતે આપણા દિવ્યાંગ જે છે, જો સંગઠિત રીતે લખી શકે તો સંગઠિત રીતે, વ્યક્તિગત રીતે લખી શકે તો વ્યક્તિગત રીતે, પણ આટલું જ કે ગુજરાતીમાં લખે તો પણ વાંધો નથી, કારણ કે પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાં ગુજરાતી અધિકારીઓ છે અને એ ગુજરાતીમાં ગુજરાત સરકારને પણ લખી શકે છે, એ જેને એ સૂચના આપી શકે છે. સાથે સાથે પેલો જૂનો સર્ક્યુલર જે છે એ 2022ની જે ભરતી કરવામાં આવી છે એનો રેફરન્સ, અને અત્યારે નવો જે સર્ક્યુલર કરવામાં આવ્યો છે એ, આ બધી વિગતો બને એટલી ટૂંકાણમાં લખીને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને આ છે ને મોકલવામાં આવે, ઈમેલ ઉપર મોકલવામાં આવે એવું હું છે ને બધાને સલાહ આપી રહ્યો છું. રાઠોડ સાહેબ એના વિશે ફોલોઅપ કરશે એવી મને ખાતરી છે. રાઠોડ સાહેબ, આપ પણ એમાં રસ લઈને આ રીતે તમે કાર્યવાહી કરાવો અને એ પછી વડાપ્રધાન કાર્યાલયમાંથી એ મુખ્યમંત્રી કાર્યાલયમાં એ જશે એવી મને ખાતરી છે. આજે આટલી વાત, પ્લીઝ. હા, વનરક્ષકમાં જે એમને શારીરિક ક્ષમતા કસોટીનું બુદ્ધિ પ્રદર્શન કર્યું છે એ પણ વનરક્ષક ની અંદર જે લખ્યું છે એ પણ આ જ રીતે પણ એ ડ્રાફ્ટ કરીને વ્યવસ્થિત રીતે ગુજરાતીમાં, ભલે ને ગુજરાતીમાં લખે, કારણ કે ત્યાં ગુજરાતી અધિકારીઓ છે, એટલે નરેન્દ્ર મોદીની પોતાની પ્રતિષ્ઠાનો સવાલ છે. આ ભાષામાં વિવેક હોવો જોઈએ. નરેન્દ્રભાઈ ને આપણે જયારે સંબોધન કરીએ છીએ ત્યારે એ માનનીય વડાપ્રધાન છે. આપણી ચેનલ ઉપર પણ આપણે એમની ટીકા કરીએ, એમની યોજનાઓની ટીકા કરીએ, એમના પગલાની ટીકા કરીએ, પરંતુ એ માનનીય વડાપ્રધાન છે એવું આપણે હંમેશા સંબોધન કરીએ છીએ. એ દેશનું નાક છે અને એ આવા પ્રશ્નોમાં, સંવેદનશીલ પ્રશ્નોમાં એ ચોક્કસ પગલાં લેશે અને રાઠોડ સાહેબ એમાં ફોલોઅપ કરશે. રાઠોડ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આજે છે ને જે બહુ જ સંવેદનશીલ મુદ્દો લીધો, અને દિવ્યાંગ ઉપર આપણે કોઈ ઉપકાર કરતા નથી, આપણી બધાની ફરજ છે, અને એ બિચારા બાપડા નથી, એમની પાસે વધારાની ક્ષમતાઓ હોય છે એવું આપણે સતત જોયું છે. ને આપે તો આપના મામાની જે વાત કરી એમને છે ને હું અત્યારે ધારો કે હયાત હોય કે ન હોય, હું એમને સલામ કરું છું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. રાઠોડ સાહેબની સાથે આપણે બીજા નવા મુદ્દાઓ લઈને પાછા એપિસોડ કરીશું, અને આ એપિસોડ સૌથી વધારે શેર કરી અને વધુને વધુ લોકોને આ બાબતથી વાકેફ કરવા એવું હું તો આપ સૌને વિનંતી કરું છું. નમસ્કાર.